हेलो गाइस, वेलकम टू माय न्यू ब्लॉग વીપી રાઠોડ બ્લોગ ચેનલમાં તમારું સ્વાગત કરી। અમારે આજે ડાંગરનો તરુ ખેડવાનો છે, વાડામાં છે એ પછી થોડુંક થાણવાનું બાકી છે। આ ડાંગર વાડામાં એ થાણશું, તમને બતાવીશું ને। દેખો ફુલાવર કોબીસ આટલું મોટું થઈ ગયું છે ને મરચાં પણ દેખો ને ટામેટામાં પણ ફૂલ આવી ગયા અને મરચામાં પણ ફૂલ આવી ગયા। દેખો તમને બતાવું, દેખો આવી રીતના ફૂલ આવી રહ્યા। देखो टामेटा तमने बताऊँ, पीली बाजू फूल આવી રહ્યા આયા પછી થાણેલા, આ બાજુ પહેલા થાણેલા એમાં બધે ફૂલા પણ આવી ગયા। देखो ને આ ટામેટા લાગી પણ રહ્યા, देखो चेक करो। ને પેલો તરુ છે ઉખેડીને તઈ થાણવાનું બાકી છે, તઈ થાણવાનું છે ને તમને બતાવીશું। ચાલો વિડીયોમાં બને રહો। मैं उखेड़वा जाऊँ छूँ, बधा पण आवशे थोड़ी वार में। बधा बीजा जीरा खेतर तई थाणवानुं थोड़ुं बाकी छे, एमां तरू नाखेलुं तई ने देखो भींडा पेली बाजू फूला देखो ने गलकामां पण फूला देखो। देखो पाणी पण चालू करी नाख्युं मैं, तोड़ तरु उखेड़वानी मजा आवी जाय एना माटे उखेड़ीए। हवे तरु उखेड़ुं मैं ने विडियोमां बने रहो, तमने बतावीए आगळ जे काम करीए।
ખેતર અમારે શું કામ ચાલે તમને બતાવું. હમણાં ડાંગરમાં પાણી છોડ્યું છે દેખો, ને પેલી બાજુ થાણવાનું હતું એ થાણી, ને મારા પપ્પા આજે બળદ લઈને આવી રહ્યા કંઈ હાંકે ને કલું દેવે ને એ બતાવું તમને. ચાલો વિડીયોમાં બને રહો. ત્યાં જાઉં છું પેલી બાજુ દેખો, આ બાજુ છે ત્યાં જઈને બતાવું. ને પેલી બાજુ પણ આવેલા છે, ને આ બાજુ પણ બધા આજે કલું લઈને આવી રહ્યા. થોડોક વરસાદ પડતો તો પણ બંધ થઈ ગયો આજે. દેખો ખાતર નાખેલું છે એટલે પાણી આજે ફેરવ્યા ઉપર, ફેરવી દઈ પછી વતને લાટવાનું. પછી વરસાદ ચાલુ રહે એટલે કોઈ ટેન્શન નહીં. ચાલો વિડીયોમાં બનાવો તમને બતાવીએ. ત્યાં જે આવી ગયા છે કલું દેવે ત્યાં તમને બતાવું. દેખો દેખો મકાઈ કેટલી મોટી થઈ ગઈ છે, થોડાક દિવસમાં મોટી થઈ જશે. પછી દોડ આવી જશે એટલે તમને બતાવીશું. વિડીયોમાં બને રહો. પેલી બાજુથી કળું દેવતા આવે છે ને કપાસ થોડોક નાનો છે દેખો આવી રીતનું. દેખો મકાઈ બહુ જોરથી થઈ ગઈ છે વહેલા. દેખો બળદ આવે છે. દેખો પેલી બાજુ પણ બધાને મકાઈ છે બહુ મોટી થઈ રહી, ને અમારે પણ દેખો મકાઈ બહુ કમ્પ્લીટ થઈ ગઈ છે બહુ મોટી. થોડાક દિવસમાં ડોડા થઈ જશે તમને બતાવીશું. દેખો ડુંગરોમાં કેવું મસ્ત દેખાય લીલુંછમ. ગામડામાં રહેતા હોય તો બધું આવું જોવા મળે. દેખો બધા પોતપોતાનું કામ કરે છે ખેતરમાં. દેખો પેલી બાજુ દેખો ખેતરમાં એક વસ્તુ ખાવાનું થાણેલું છે તમને બતાવું. ચાલો વિડીયોમાં બને રહો. શું છે દેશી કાંકડી તમને બતાવું. થોડાક દિવસમાં લાગશે કમિંગ સોંગ. દેખો આ છે વેલો કાંકડીનો, ને આ ફૂલા પણ આવી ગયા દેખો. ને હમણાં કલું ફેરવવાનું ચાલુ છે એટલે ભેગા કરી નાખે છે એકી હાથે, નહીં તો કલુમાં તૂટી જાય વેલા. એના માટે દેખો કાંકડીના ફૂલ આવી ગયા છે, થોડાક દિવસમાં ફાલશે. દેખો આ છે સીબડાનો વેલો. વિડીયોમાં બને રહો તમને બતાવીએ નવું નવું. The sky, the summer was alive, going to the
બતાવું અમે બેડે આવી ગયા છે અમારા દેખો ઉપર આવી ગયા છે ને મોર તમને પકડાયેલો બતાવું વિડીયોમાં બને રહો देखो मेरा मोर चेक करो नीचे પાંખણા કરી દીધા છે હવે देखो બહુ બધા મોર છે તમને બતાવું આગળ જઈ देखो મને જોઈને ભાગવા માંડ્યા મોર देखो 3 मोर છે પેલી બાજુ ભાગી ગયા देखो 1 2 3 બીજા પણ હતા પણ નીચે જતા રહ્યા ને અમારે અહીં કપાસ કરેલો છે નીચે અડજા ને થોડુંક ભાંટું છે અને देखो અહીંથી વાતાવરણ देखो ઉપર બહુ ડુંગર ઉપર ચડી ગયો છું અમારે ઉપર ડુંગર ઉપર છે ખેતર આવ્યું देखो हमारा खेतर पीली बाजू से बीजू आ बाजू से देखो केवू दिखाय छे आजनु वातावरण चेक करो तुमने बताऊं देखो आ बाजू हमारा खरे छे पेली बाजू थी देखाय छे देखो बधा खरो पण અહીંથી આજે વારું नहीं देखातुं देखो आज थकोरो जेवुं छे धुम्मस એટલા માટે नहीं देखातुं सारूं आ बाजू थोड़ुंक ચોખ્ખું છે તમને બતાવું देखो आ बाजू बताऊं તમને देखो पसंद आए तो लाइक शेर सब्सक्राइब कर नाखजो नवा नवा वीडियो आता रहेशे अमारी चैनल पर चलो आजनो ब्लॉग अहीं पूरो करीए छे नवा ब्लॉग में मळीए ओके बाय।